અને એ ઝૂંપડા ખોયડા મેળી મકાન તો હવે થયા ભાઈ એવા દુબળા સમયની માલિબા ચાવડાની માલિબા કોક એવો સજન સોળવો થયો હોય છે કોક એવો ડોહલિયો થયો હોય છે જેને મારી ચાવડને ભાવથી જમાડી છે ભાવથી અને ધૂપનો હર કદાચ મારી ચાવડાની સાઉન્ડે લીધો હોય છે અને વર્ષો પહેલા પાનેલીની જગ્યા માથે બોલી છે બેટા કદાચ આ પાનેલીની જગ્યા માથે મારા ચાવડા કુંડનો જો બગીચો નો રસાવું અને 52 વીઘાનો બગીચો રસાવી અને હાથમાં ખોખલી લાકડી લઈ અને મારા ચાવડા કુંડની વાડીની જો ગોવારી ન કરું ને તેની મને ચાવડાની મને ચાવડને ખોજ લાગી જાય મારા ઈશ્વરિયા એ આજ મારી ચાવડાની ચાવડનું તને બાનું દીધું છે બેટા અને કદાચ મારા ચાવડા કુંડની માલિકા કોઈ દુખીઓ છોડવો હોય અને કદાચ તારી પાસે આવીને કોઈ આહુડું પાડે બેટા અને મારી ચાવડનું નામ દઈ સપની દેવાની તો યા વાત રહી પણ બેટા ખાલી માથે હાથ મૂક અને કદાચ મારી વસ્તીના જો દુઃખ નો હેરી લઉં ને એ તેરી મને ચાવડાની મને ચાવડને મને ખોટ લાગી જાય મારા ચાવડા કુળને જો જગતના હોશિયારા બનવા દઉં એ જરૂર હોય તો મારી ચાવડ પાસે હાથ લાંબો કરજો અને મારી વસ્તીને જો જગત પાસે જો નમવા દઉં જો હાથ લાંબો કરવા દઉં ને તેને તો ચાવડાનો કણુકો ખાધો મને ચાવડને ખોટો પડી જાય પલાણિયા દીદી નતા ગયા કોઈ દેવના દરબાર
નતા ગયા કોઈ દેવના દરબાર, પણ તુલસી ક્યારે મીઠો રસોઈડા તેથી ખોટું લાગી ગયું મારી ખોડિયાર. રાખવા મૂડીની મારી બાજુનું હક પણ, કારણ કે પાછલી રાત છે, ભાંગતી રાત છે. અત્યારે તો ઠીક, પછી આ તમને આ રેકોર્ડિંગ સાંભળવાની મજા આવશે. મૂડીની માલિકા પોતાનું નારિયેલ સોમલને પરમાર હારે, પણ પરમારું એવું કીધું ભાઈ હાથે વરે પૈણવા આવવું પડે, ખાંડું નહીં. અને કવાઠે જ્યાં જોયું ગોર મહારાજે આવીને કીધું કે તમારે હાથે વરે મૂડીમાં સોમલને પરમારને પરણવા જવાનું છે. તો એ કવાઠે વિચાર કર્યો કે ઓહો, એ પરમારું હારે તો હાથ હાથ પેઢીના વેર હાલે છે, જુનાગઢનો ઇતિહાસ. અને અહીંયા જો હાથે વરે પૈણવા જાવ ને તો હું કોઈ દી પાછો ન આવું, તો દુશ્મનના હાથે મરવું એ કરતા મારા હાથે કમળ પૂજા ન કરી લઉં તો. પાણી પીતો રેવો તો ઘોડા માથે પલાળ મારી બાગલ ધમ્મા ધમ્મા ઘોડા માથે અસવારી કરી અને ધીરે 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 જુનાણાથી હાલતો થયો. ઈ રાજપુરા પડખે જે ગળધરો કહેવાય, ગળધરે જઈ ભગવાન શિવ શંકરની સ્તુતિ કરી અને પડખાની માલિકાથી માન હાય હાડિયાના પહારા જેવી તલવાર કાઢી અને ગરદન માથે મૂકી, એક હાથે મૂઢ એક હાથે તલવારની પીછી ચાલી, અને જ્યાં ધડથી મસ્તક જુદું કરવા ગયો ત્યાં તો ગળધરાની માલિકાથી ખોડિયાલે અવાજ કર્યો, રે રે કવાટ, રે રે કવાટ. કવાઠે આમ જોયું કે અહીંયા કોક દેખતું લાગે, આજુબાજુ જોયું તો કોઈ નતું. કવાટને એમ થયું આ તો મોતના ફણકારા છે. પાછી તલવાર હતી ગરદન ઉપર મૂકી, ધડથી મસ્તક જુદું કરવા ગયો, પાછો ખોડિયાને અવાજ કર્યો કે રેવા દે કવાટ. અને એક બે ને ત્રણ હાકલ પાડી અને ત્રીજી હાકલે પછી મારી મોમડિયા માધાની મારી ખોડિયાર માથે કાળો ભેળિયો, હાથમાં તળપ ખાલું તરહું, માથે કાળો ભેડિયો, હાથમાં તળપ ખાલું તરહું જઈ અને કવાટનું બાવડું જાયલું, રે રે મારા કવાટ, એ આ મારો ગળધરો. અને બેટા અહીંયા તારા જો લોહીનું એક ટીપું મારા ધરામાં પડે ને એ તો મારો ધરો રહ્યો ઈ ગોજારો થાય. કવાઠે કીધું કે મારે જીવવું નથી કે કા મારી દુશ્મનના હાથે મરવું કરતા મારા હાથે ન મરવું. પણ વાત શું છે કે મારી મૂડીની માલિકા સોમલને પરમારને હાથે વરે પૈણવા જવાનું છે, અને અહીંયા હાથે વરે પૈણવા જાવ એટલે મૂડીના પરમારો હારે હાથ હાથ પેઢીના વેર, અહીંયાથી કોઈ દી જીવતો ન આવું. ખોડિયાને કીધું બેટા કદાચ મૂડીમાં વેરીની માલિકા પૈણાવી પાછો લાવું તો, કદાચ તને મૂડીમાંથી પૈણાવીને પાછો લાવું તો તું મને ખોડિયાલને શું કરી દે? તો કવાઠે કીધું તો મારી હા ભાઈ મારા કર્મમાં મોમય હતી, ઈ તો બેનને કાપડે દીધી, પણ મારી જો તું મને મૂડીમાંથી પૈણાવીને પાછો લાવને એ મીઠોળ મોડિયો તારા ગળધરે છોડું અને હવા કળસી નાખી તને નિવત જમાડું. ભાઈ હવા કળસી મીઠાના તને નિવત જમાડું. હવા કળસી મીઠું, હવે હવા કળસી ખાલી જેમાં મીઠું, હવા કળસી એટલે શું થાય ખબર? હવા મણ થાય. હવે હવામણ જેમાં મીઠું નાખવું હોય નિવત કેવડા થાય? ટૂંકાની માલિકા કવિ
હાથે બેનું જાનડિયું થઈ મૂડીની માલિકા ભેગી ગયું મને આ પ્રસંગ ગમે છે એટલે કહું છું આ વાતની જાન અહીંયા ગઈ જાનને ઉતારો દીધો પછી આપણે સાબ લઈને જાય સાબમાં પાનેતર હતું એ ચૂંદડી બધી વાત સાચી સાચો પણ નાઈટ દેવી આવે તો એને ઇનકાર નથી કરાતો બરોબર બધાયને ખમા હાથ હતી ને બરોબર હા પણ જીલવું તો પડે ને મારી કોણ જ પાથરવો પડશે સમય આવ અંતરના ઊંડાણની કુકુમીનું માયે ભલા બાકી ચિતની વાતું ચોરે થાય નહીં સસરા અંતરના ઊંડાણની કોક વેદુ પાયે વસાય બાકી ચિતની વાતું ચોરે નો થાય સંગ્રહ હું તો ઘણી વખત કહું છું દુઃખ હોય ને મારા પાયે કોઈ દી રોતા નહીં મારાને કોઈ દી દુઃખ ગાતા નહીં એ માણા પાસે કોઈ દી દુઃખ નો ગાતા અત્યારે જગત એવું છે તમારા દુઃખની વાત તમારી પાસે રોઈને સાંભળે અને ઈની વાત બજારમાં ઊભો ઊભો દાંત કાઢતા કાઢતા કરતો હોય પણ દુઃખની વાત કરો ને આપણી કળની દેવી હોય ને એને કરજો રુધિયો એને બતાવજો ભલા માણા મુગાભાઈએ કીધું ને કે તું તું મેણું હારું જે સ્ત્રી દીકરા વિનાનું જેનું આંગણું ફૂનું હોય સમયે સમયે સાંભળે ટાણે ટાણે સાંભળે અમારે ભાણેજમાં જે વાત કરી કે મારી દીકરી 11 વર્ષની થઈ હું તો એમ કહું છું કે તારી બે માણાને જેટલું દુઃખ નહીં હોય એનાથી વધારે નહીં એ જે દીકરી છે ને એને દુઃખ થઈ છે બળેવનો સમય આવે રક્ષાબંધનનો સમય આવે અંધી બેનું એના ભાઈને રાખડીયું બાંધતી હોય અને કડો એ કુવાસી ક્યાં ખૂણામાં તાણે તાણે સાંભળે મળે એકાદો તો રાખડીનો બંધાવ આપજો વીમલો દે સાઉન્ડ તો સાઉન્ડ જ સો મળી એક પણ બેટા આજ સાઉન્ડ બોલીને કદાચ પુરવાર કરે દુઃખની વાત જો વનમાં જઈ કરું ઓલા વનના જાળવા રોવે રોવે વાત આજે ને દરિયા વાળો હિલોરો આવ્યો છે બેટા આજ તે ભાવથી મુઠ્ઠી ઘણું કો વાઈબ્રો છે એલા માણાને ભાવ થાય દેવીને ભાવ ન થાય અને જો દેવીને ભાવ ન થાય તો હું એમ કહું કે એને માતા ન કહેવાય તમારો ભાવ હોય ને એનેથી ઘણો 1000 ગણો એનો ભાવ હોય બેટા કદાચ એક દી આ પહોળાના જો મનના મોતીડા ન કોરવી દઉં
અને કદાકીના ઘરે જો દીકરા જેવા દાન દઈ અને બેટા જો પાછી જમવા ન ઉતરું ને એ તેની તો જગતની માલિકા મને ખોજ લાગી જાય કેવા વાળું હોવું જોઈએ મેં એક વાર્તા કહી હતી માલણ બાપાની નરખુમાની એક વાર્તા છે આવી રીતે માતાજીનો માંડવો રોક્યો હતો અને માલણ બાપા ભુવા 60 ને માથે હાથ વરવી દી ગયા હતા હવે 8-9 વાગ્યા એટલે માલણ બાપાને ધૂણવા ઉભા રહ્યા એટલે મુખમાંથી ખાલી 2 શબ્દ બોલ્યા સાંભળજો 2 શબ્દ બોલ્યા કે ખમા મારી વસ્તીને ખમા મારી નાયકને આવી જે સમજુ 2-5 નાયક હતી ને એને કીધું કે મારી ઊભી રે ઊભી રે શું બોલસ તને વિચાર છે મારી તારે મોઢું છે પણ આંખું નથી એ આંખું ખોલીને બોલ તો એ દેવી બોલી હતી શું મારી નાયક કયો છે મને ટપોરો મારો છે વેર દર પૂનમે આવે દરિયામાં વેર દર પૂનમે આવે પણ દર પૂનમે મોતીરા મળ્યા નહીં મોતીરા તો કોક એવી વેર આવે ને તઈએ મળે સમય આવે તઈએ મંગાય સમય એનું આવે એનું સોગડિયું આવે એ કીધું કે મારી નાયક શું તમે મને ટપોરો મારો મારી તું 2 શબ્દ બોલી ખમા મારી નાયક ને ખમા મારી વસ્તીને કર્યા મારી નાયક ને ખમા કીધી પંચ ને ખમા કીધી એ તો બરોબર છે પણ મારી આ માનડ ડોહો આ ભૂવો એના મુખે તું બોલસ એ માનડ ડોહો ને એના ઘરેથી હરખું ડોસી 60 ને 7 વર્ષ થયા મારી અહીંયા દીકરીએ નથી દીકરોય નથી એ કર્યા તો છે નહીં તો કઈ વસ્તીને તું ખમા કહેશ એવા સમયે બોલી હતી મારી નાય બધા ખાટ કે માથે હાથ ગયા છે પણ આ કણુકો ખાતો તમને કેમ ખબર પડે અને કદાચ 9 મહિના 13 દી થાય એ 9 મહિના ને 13 દી દીકરો દઈશ પણ એનું નામ હું આજ દેતી જાઉં 9 મહિના 13 દી જો હુરિયા નામનો દીકરો ન દઉં ને તેની તો મને આમ જો દેવીને સગતમાં ખોટ લાગી જાય ખોડિયાર માં ચાઉંડમાં ખોડિયાર ખોડિયાર એટલે શું અસલમાં મેણા ભાંગવા વાળી ખોડિયાર સાબ લઈને ગયા હોમલદે પરમારને કીધું લ્યો આ ચુંદડી ઓઢી લ્યો હોમલદે ને ખબર હતી કે આ ચુંદડી ઓઢી અને એમને ચોરીમાં જાય છે એટલે અમારા પીરિયા રહ્યા ને એ કવાઠનું અહીંયા ધરતી મસ્ત જુદું કરશે અને ચોરી વચાલે મારો ચૂડલો નંદવાઈ જાય તો ઘડી હાટું થઈને આ ચૂંદડી ઓઢીને કરવું છે શું સમજે ના પાડી હું ચૂંદડી નહીં ઓઢું પાનેતર નહીં ઓઢું બેનું દીકરીઓ હદાય ગીત ગાતા હોય પણ ગીત શેમાંથી બને એની વ્યાખ્યા કરું બૈરાઓમાં ચર્ચા થવા માંડી ભાઈ હોમલદે તો ના પાડે છે ચૂંદડી ઓઢવાની એ ખોડિયાલ ભેગી જાનડી થઈને ગઈ હતી ને ઈ ગઈ હાથમાં સાબ લે ચુંદડી ઓઢી લે પાનેતર ઓઢી લે હાલ ચોરી છે ના માં ખબર નથી એને આ ખોડિયાલ છે હમલે કીધું કે માં મારે ઘણી ખાતું ચુંદડી નથી ઓઢવી આ ચુંદડી ઓઢી અને ચોરી વચારે જાઈશ ને મારી એટલે સીધું આમ જો મારે ધોરું કપડું માથે ઓઢવાનો સમય આવશે ચોરી વચારે મારો ચૂડલો નંદવાઈ જાય અને સોમલદે પરમારના મુખમાંથી શબ્દ નીકળ્યા ખોડિયાલ અસલ સ્વરૂપમાં આવી અરે બેટા જેની જાનડી બની હું ખોડિયાલ ભેગી આવી હો બેટા એ જેની જાનડી બની એનું ખોડિયાલ ભેગી આવી હોય અને તારા કદાચ લાખ દુશ્મન હામા ઊભા હોય બેટા અને જો કદાચ હામી જો આંગળી સીધવા દઉં ને ધીરે મને માટીલિયા વારીને મને ખોટ લાગી જાય અને તઈ હાથમાં ચુંદડી લીધી અને હોમલદે માથે ઓઢી
અને હોમલ દે કીધું ખાબર મારી ઓઢું તો શું પણ હોમલ દે પરમાર કહું છું હા ભાઈ શું અરે અમર રાખજે મારો ચૂડીને ચાંદલો પછી ઘડી વાર એમને હંધાઈને રમાડીશ આનંદ કરાવી હજુ બાકી છે હજી ખાલી 25% જ આપણો પ્રોગ્રામ છે 75% બાકી હજી તો આમાં કેટલું નીકળશે ધીરે ધીરે સમથિંગ મિત્રો ઈ મારી ઉગતાના જંડાની દીવી મારી મેલડી ધર્મ કોઈ દુબળું નથી હું કોઈ માતાજીને દુબળા પાંદડા કહેતો નથી 33 કરોડ દેવીઓને વંદન છે ભીમભાઈ પણ મેલડી મારો કાળીનો એકો મારો કાળીનો એકો મારો હુકમનો એકો કહેવાય મારી મેલડી કારણ કાળીનો એકો સુકા હુકમનો એકો સુકા તમને જેથી એમ થઈ જાય કે હવે હારી ગયા આ જિંદગીથી હારી ગયા ઓલી બાજી નથી કેતો વળી એનું નો સમજતા હવે એમ થઈ ગયું કે હવે ઘરથી રહ્યા આયુથી રહ્યા જગતથી રહ્યા માથાના વાળ જે પારકા થઈ જાય અને ખીચામાં જે 50 રૂપિયા ન હોય ઘર બહાર નીકળાય એમ ન હોય અને એમ થઈ જાય કે હવે મોત સિવાય કાઈ બીજો રસ્તો નથી હવે મોતને વાલું કરી લઉં અને જઈએ જીવવાને મરવાને છેલ્લી અણી આવે દોસ્તરા જાહેરમાં કહું છું એવો જ સમય આવે અને તઈએ ખાલી અંતરથી ખાલી મુખમાંથી 3 શબ્દ નીકળે જાજા નહીં ખાલી મુખમાંથી 3 શબ્દ નીકળે કે ક્યાં ગઈ મેલડી અને બેટા મુખમાંથી 3 શબ્દ મેલડીના નામ ના નીકળે અને બેટા જગતની હારેલી બાજી જો જીતાડું નહીં ને એ તેમ તો મને મેલડીને ખોટ લાગી જાય કીધું મેલડીને અરે તું એમ કહીશ કે તારા ભેગી હું મેલડી છું તમારી આ જગત હાથું એમ કહે છે કે હાથે જવાય કામરૂ દેહમાં ન જવાય એ મારી મેલડી જો તું મને કહેતી હોય તો મારે કાનિયા જોગીને મારે કામરૂ દેહ જોવો છે અરે મારા દીકરા કાંઈ વાંધો નહીં જા
અને કાનીઓ જોગી ખંભે કરંડીઓ લઈ હાઈલો અને કામરૂ દેહની સરહદ ઉપર પૂગ્યો. સરહદની માલિકા અંદર ગરવું તો ખરું ને કે હામે બાબા બાલીનાથની મઢી ધૂણી તાપે રહ્યો અને જે ધૂણી તાપી અને બેઠો તો એને ફરતે ચૂડેલું રાહડા લીધો રાહડા. કાનીઓ જોગી આમ ચૂડેલું ને દેખી ગયો. અરે મારી આ હામે આવે કામરૂ દે પણ અહીંયા તો મારી ચૂડેલું રાહડા લે. ત્યાં તો કલિયાની માલીબાથી મેરડી બોલી બીસની મારા કાલિયા એ બીતોલી 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 યા મંદર તંદો એ માજાની ચોટ મારી મેરડી પાયે હાલે હાલે કોઈ વાદીરા કોઈ વાજા કોઈ કામરૂ દેખી વૈદા. તો જાહેરમાં કહું છું જેને મેરડી ઉપર વિશ્વાસ હોય અને કદાચ કોઈ એમ કે ભાઈ ફલાણો કામણ છે ને આ ગામમાં આમ છે તેમ છે પણ બેટા કદાચ છે ની વૈદાગરા અડદના દાણા મંત્રીને ઘા કરે અને જેના ભાગલે મેરડી હોય જેના બાપે મેરડી ભજી હોય એ બેટા અડદના દાણા મંત્રીને ઘા કરે અને મારા પહોળા પાયે પોકે જો ફૂલડેથી નો વધાવું ને એ તો તારા વડવાની ભજેલી મેરડી ભજી જાય. અરે મારા કાનિયા તારા ભેગી મેરડી સૌ સીધો નહીં. એમાંથી ઓલી ચૂડેલું રાહડા લેતી હતી ને એમાંથી એક આવી એટલે ક્યાંથી આવ્યો છો વ્યોજા? આ કામરૂ દે છે આમાં પગ નો મુકાય. કાનિયા યા કલિયા બાજુ મોટું મારી હું તો સાંભળું છું સાંભળસ ખંભે જતો કલિયા આ ચૂડેલ શું બોલે મારી હું સાંભળું છું તું સાંભળસ? મારા કાલિયા આ તો અહીંયા બોલે છે પણ દુનિયાના હરે આમ જો કીડીના પગે ઝાંઝર વાગે ને મને મેલડીને સંભળાય બેટા. ક્યાં કીડીના પગે ઝાંઝર વાગે હું મેલડી સાંભળી જાઉં. આપણે રાયડું પાડી કેમ નો સાંભળે આપણામાં ભૂલ છે આપણામાં ભેદ છે. મારા દીકરા એ સાંભળું છું મારી તો શું કરું બેટા? એક કામ કર એક હાથે મારો કલિયો જાય અને એક હાથે નીચો નમી અને બેટા ધરતીની માલિપાથી એક ધૂળીની મુઠ્ઠી ભાઈ અને સામે ચૂડેલું રાહડા લે છે એ ઈ ધૂળીની મુઠ્ઠીનો ઘા કર અને ઈ ચૂડેલું ને કદાચ ના કામરૂ દેહના સીમાડામાં જો હાથમાં પતાડે નો ધરવું ને એ તેની મને કાનિયા જોગીની મેળવીને કોઈ માં સગદીએ પલાયણો સી પછી આ ભલકામ કીધું ઘર ભાખડું ને દીઘડીએ ઉગાડ્યો દી બેટા આ હાથ મેલો રહ્યો ઈ ઉગે એ એના પેલા જો 1800 ઝાલાવાડ નો ધણી નો બનાવું ને તેથી તો મને આદિયા શક્તિ ને મને ખોટ લાગી ભાઈ. મારી સકતનો થાપો હોય અને જ્યાં મેં કંકુનો અક્ષર લખ્યો હોય અને ચાવડા કુંડની મારી મારી ચાવડનો કદાચ મેં સકતે થાપો દીધો હોય બેટા એ જુગ વ્યો જાય પણ મારા થાપામાં જો ખોટ પડવા દઉં ને તેથી તો મને સકતને મને ખોટ લાગી જાય ભાઈ.
જગતમાં હાંધું મળે મિત્રો પણ આનંદ ન મળે. આનંદ મોજ એ તો એની દયા હોય, માતાજીની દયા હોય તો આવી રીતે એના ખોડાની માલિકા આનંદ કરવા મળે. એવો મારો અજનીનો જાયો, હે મારા પવન સૂત શ્રી હનુમાન, એક સાખીની માલિકા કીધું છે, રામ રોવે લખમણ રોવે, એ તેરી રોવા લાગી જોને વનની સારી વનરા, પણ એક નો રોયો અજની તારો જાયો. અરે જેને સીતાજીની ગોત કરવાની હતી, હા લંકાપતિ રાવણ સતી સીતાજીનું હરણ કરી અને વ્યાઈ ગયા. આ વિલાપમાં રામ પણ રુદન કરે છે. રામને જોઈ લક્ષ્મણની આંખો પણ પલળી ગઈ. રામ અને લક્ષ્મણને રોતા જોઈ અને વનના જે ઝાડવા હતા ને ઈ રોવા માંડ્યા. અને તઈ એક નો રોયો અજની નો જાયો. એને આવીને કીધું કે હે મારા તનલોકના માલિક, બાપ તારી આંખમાં આહુડું પડે ને એ હારું ન લાગે, ખાલી આદેશ કર. અને કદાચ છે લંકા તો નહીં પણ ત્રણ લોકની માલિકા કદાચ મારી માં સીતાજી હોય અને પલવારની માલિકા જો એની ગોદ કરીને આવું નહીં ને, એની તો મને અજની ના જાય, મને કેસરી નંદન, મને વીર હનુમાન ને ખોટ લાગે. એવા જ્યારે મહાવીર બજરંગબલીની જ્યારે હાજરી છે ત્યારે અંગત કે હું દરિયો નતો પણ મારેથી પાસુનો પોગા, જાદુ વન કે વ્રત પણ જાયું યા ગઢી રે કાઈ કર્યો નો જા. અંગત કે હું દરિયો નતો, પણ મારેથી પાસુનો પોગા. હવે ભજન કીધા ને બેઠો બેઠો જસના તારા સમુદ્ર ના પાણી ના મોઢે બાવન વીર માયલો એક વીર મારો બળિયો જોધો અને ભલામણા
કદાચ ઘરેથી હાલતા થા અને 5 નામ કદાચ મારા બજરંગ બલીના એ નામ લઈ અને ઉમરા બારે પગ મૂકો અને બેટા એ કદાચ ગમે એવું દુઃખ આવતું હોય ગમે એવી વિપત આવતી હોય પણ બેટા જો વિપત આવવા દઉં અને એના આડો આવી નો ભરવ ને જેથી તો મને અજની ના જાય અને મને ખોઈ પડી જાય छोड़े डाला सिंदूर तले तूने चले से आकड़ा न मारा रे दिल छोड़े डाला सिंदूर तले तूने चले से आकड़ा न मारा रे बटुक बलियो छे ब्रह्मचारी बजरंग तारू नाम रे બજરંગબલીની જ્યારે હાજરી છે અને વીર બજરંગને વાલું શું હતું એને જગતમાં બીજું કાંઈ વાલું નતું છેવટ અયોધ્યામાં ગયા હાચા મોતીની માળા પહેરાવી ને તો માળાના મોતી આમ જો ડાઈટેથી ચાવી અને આમ નાખવા માંડી ઓલી સભા હતી હસવા માંડી ભલામાણા ગમે એમ તો વાનર ખરો ને આ રામે હાચા મોતીની માળા દીધી ને આવે દાંતેથી ભાંગી મોતી નાખે છે પણ રામને તો ખબર હતી ઓલા આગળ હાથ કાઢતા હતા રામે ચાઈ પૂછ્યું હનુમાનજી તમને હાચા મોતીની માળા દીધી તો તમે એને ભાંગી એને મોતીડા નાખો છો કા એ ભાંગી તમે એમાં શું જોવો છો કે પ્રભુ હું આ એક એક મોતી ભાંગીને એમાં જોઉં છું કે આમાં કે મારો રામ છે એમાં મને રામ દેખાડો નહીં એટલે રામ સિવાયની વસ્તુ મારે શું કરવી છે એટલે હનુમાનજી મહારાજ એને વાલું શું હતું ફક્ત એક રામનું નામ અને અહીંયા બજરંગબલીની હાજરી હોય આપણે હંધાઈને 2 મિનિટ રામનું નામ લેવું પડે ને ભાઈ હિન્દુના દીકરા હોય એને લેવું જ પડે હા 2 મિનિટ ખાલી તાલીનો તાલ આપો જેને કારણ કે એક હિન્દુ તરીકે કહું છું અને તમે અહીંયા બેઠા છો હતા હિન્દુના દીકરા જે રામને માને છે બજરંગબલીને માને છે 2 મિનિટ તાલીનો તાલ આપજો હરે રામ હરે રામ હરે રામ એલા 2 મિનિટ હા અત્યારે આખું હિન્દુસ્તાન બોલે ગામો ગામ આમજો અત્યારે તો હર ઘરમાં ભગવો લહેરાનો આપણને 2 મિનિટ બોલવા માંગતો પડે બોલો અયોધ્યાની મારી પાસે રામ મંદિર થઈ ગયું એટલે કહું છું હાર કારણે હે
ओ हर घर में है एक ही नारा, हर घर में है एक ही नारा, एक ही नाम गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय हनुमान जी बोलेगा। जय 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 केसरी नंदा, जय 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 केसरी नंदा। मरो राखना के बसलानो के अय मारी हडियलना कड़भागलानी देवी मां मारी कसदरानी धनियारी केवाय मारी मां मढड़ावारी मारी मां मित्रों अडियल कूड़नी मालिपा धींगड़ो धनी बनी जन बेठी मरे पण हवे तन भजवा वाला तन ओळखवा तारी कमायू करवा वाला ई मरा बापा ए खोड़ा जे वजाड़वा मरे तने भजवा वाला तारी कमाई करवा वाला तारी रति गति जानवा वाला खोड़ा बापा जेवा जे जाड़वा हतक मળી ઈ તો ગયા કહાણ એની કમાઈ ખૂટવા દેતી નહીં એનું ધર્મ જવા દેતી નહીં બેટા આ જગ્યા માથે મારી ખોડા બાપાની જો કમાઈ જો ખૂટવા દઉં અને કદાચ મારું હડિયલ કુડ એક માળાના મોતીડા દે અને મારી ખોડા બાપાની કમાઈની મારી આશા પૂરા હામો તાર રાખે બેટા અને કદાચ મારી વસ્તીનો જો તાર તૂટવા દઉં અને રાતના સાર પોર હોય બેટા જો પોરે પોરે મારી વસ્તીની જો ખબરું ન લઉં ને તેથી મને ખોડા બાપાની મને આશા પૂરાને પણ માં આજા જગ્યા માથે ફરી નગમની ચામુંડનો લીલાગરો માંડવો છે આ લીલાગરા માંડવાની માયા છોડી અને શેટી જાતી નહીં એ સોગડિયું વાઈટ જો વડાવતી નહીં જો વડાવતી આ તો જગતની વિશે મિત્રો ભાઈ જગત દેવી છે હરિયલકોટની માલિકા કરની દેવી થઈ બેઠી છે પણ એ નોરતાને હજી મહિનાદીની વાર હોય ને ક્યાંથી માણા 2 કિલોમીટર 500 કિલોમીટર 800 1000 કિલોમીટર પગપાળા મઢડા મારી આશાપુરા માના દર્શને જતા હોય અને અહીંયા મારી હરિયલની જ્યારે આશાપુરા રમતી હોય પણ કે ये हालो हालो मानवियो जाई रे मान दर्शने हालो हालो मानवियो जाई रे मान दर्शने
દર્શને કુંભારી આવે રે મારી મરીસા બાનિયરના સારસો ગટાવારી મરી આજ હરિયલ ગુણની માલી પર મારી ગઢ ભાવાની મારી કાયકા બેઠી હોય બેટા અને મારા હરિયલ ગુણની માલી પર જો ટોસો થવા દઉં ને તેથી મને ગઢ ભાવાની દેવી મને કાયકાને મને ખોટ લાગી જાય જે જે ઘણ ચીડો મારી નવલા અલકીજી પારા તો નહીં પા
દીદી રજો ઉની મારી રેવત તણી એ દીદી પીઠ માથે બેઠી મારી માં પીઠડા ભલા માણા પીઠળ નો થાપો અહીંયા ગામ જાપે પણ પાનેલી ગામનો ધીંગડો ધણી થઈને મારી માં પીઠળ બેઠી છે ભલા માણા ક્યાંય માતાજીની મૂર્તિ પૂજાય ક્યાંય લાકડાના ફરા પૂજાય ક્યાંય ચાંદીના ક્યાંય હોનાના ક્યાંય માતાજીનું ત્રિશૂળ પૂજાય પણ કડીકાર કળિયુગની મારી પાસે પીઠડાઈની લાકડી પૂજાય છે લાકડી અને અત્યારે કોઈ દુખિયા હોય તે પીઠડાઈમાંની માનતા કરે ને તો લાકડીમાં કેડો ચડાવવાની માનતા કરે છે હવે એટલી માનતાઓ આવે કે આખી લાકડી કેડાથી ભરાઈ ગયેલી છે અને તમે માનતા કરી હોય તમારું કામ થઈ જાય અને તમે કેડો લઈને અહીંયા જાઓ અત્યારના આ કળિયુગની વાત છે